શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જો દુનિયાની સૌથી મોટી મહાસત્તા ગણાતા અમેરિકામાંથી રાતોરાત ઇમિગ્રન્ટ્સ ગાયબ થઈ જાય તો શું થાય? એક એવું અમેરિકા જ્યાં ખેતરોમાં પાક લણવાવાળું કોઈ ન હોય, હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત સર્જાય અને બાંધકામ ક્ષેત્ર સાવ ઠપ થઈ જાય. ટ્રમ્પ સરકારની કઠોર નીતિઓને કારણે આજે અમેરિકા એક એવા વળાંક પર ઊભું છે જ્યાં લાખો લોકો દેશ છોડી રહ્યા છે અને નવા આવનારાઓ માટે દરવાજા બંધ થઈ રહ્યા છે. શું આ અમેરિકા ફર્સ્ટની જીત છે કે પછી એક ભયાનક આર્થિક મંદીની શરૂઆત? આજે આ રહસ્યમય અને ગંભીર વિષયનો સનસનીખેજ ખુલાસો આ વિડીયોમાં થવાનો છે, તો અંત સુધી જોતા રહેજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમેરિકામાં જે સ્થિતિ સર્જાઈ છે તે ખરેખર ચોંકાવનારી છે, કારણ કે વર્ષ 2025માં નેટ ઇમિગ્રેશનમાં આશરે 85%નો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના આંકડા મુજબ જ્યાં પહેલા 20 થી 30 લાખ લોકો આવતા હતા, ત્યાં હવે આ આંકડો ઘટીને માત્ર 4.5 પર આવી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સરહદો બંધ કરી દીધી છે અને કાનૂની વિઝાના વિકલ્પો સાવ મર્યાદિત કરી નાખ્યા છે, જેના કારણે 12 લાખથી વધુ કામદારો વર્કફોર્સમાંથી બહાર થઈ ગયા છે. અને સૌથી મોટી ઊંડી અસર આર્થિક ક્ષેત્રો પર પણ પડી રહી છે, કારણ કે ઇમિગ્રન્ટ્સ વિના બાંધકામ ક્ષેત્રમાં 8.6 લાખ જેટલી નોકરીઓ જોખમમાં છે અને કૃષિ ઉત્પાદનમાં $3.1 અબજ ઘટાડો થવાનો ડર છે. આજે વેસ્ટ વર્જિનિયા જેવા રાજ્યોમાં 20% નર્સની જગ્યાઓ ખાલી પડી છે અને 33% ડોક્ટરો વિદેશી હોવાથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે. ઇતિહાસના પાના ફેરવીએ તો આ સ્થિતિ 1924ના ઇમિગ્રેશન એક્ટની યાદ અપાવે છે, જેણે અમેરિકાના દરવાજા લગભગ બંધ કરી દીધા હતા. ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલર આ સમયને સુપર પાવર યુગ ગણાવે છે, પણ નિષ્ણાતો માને છે કે આનાથી શ્રમની અછત અને આર્થિક મંદી જ આવશે. ખાસ કરીને ભારતીયો માટે જાન્યુઆરી 2026થી વિઝા ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને H-1B વિઝામાં ફ્રોડની તપાસ તેજ બની છે, જેનાથી અનિશ્ચિતતાનો માહોલ છે. ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી આવી રહી હોય, પણ જે કામોમાં શારીરિક શ્રમની જરૂર છે ત્યાં ઇમિગ્રન્ટ્સ વિના અમેરિકા લાચાર પાયમાલ બની જશે. 2026માં જોબ ગ્રોથ પણ ખૂબ ધીમો પડશે અને જો આ જ ગતિ ડિપોર્ટેશનની ચાલુ રહી તો અમેરિકા વધુ ઘરડું અને આર્થિક રીતે નબળું બનશે, એ નક્કી છે. આ લખી રાખજો. આ નીતિઓ અમેરિકાને સુરક્ષિત બનાવશે કે પાયમાલ, તે તો આવનારો સમય જ કહેશે. તમને શું લાગે છે દર્શક મિત્રો, તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.